નમસ્કાર, પાંચનું પંચ સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। સાંસદ ગેનીબેને કલેક્ટર કચેરીએ મુલાકાત કરી બંધારણીય પ્રક્રિયા પ્રમાણે રાજીનામું આપશે। વિધાનસભા અધ્યક્ષ પદેથી તેઓ રાજીનામું આપશે। ધારાસભ્ય પદેથી તેઓ રાજીનામું આપશે। એ પ્રમાણે આપણે કોઈ એક પદ ઉપરથી રાજીનામું આપવાનું હોય છે। 13 તારીખે ધારાસભ્યના તરીકે જે રાજીનામું સીએલપી લીડરને અમે બધા સાથે મળીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને આપવા માટે જઈ રહ્યા છીએ। એક આ વહીવટી પ્રક્રિયા છે, એ વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આપવાનું છે। જિલ્લા હોય, તાલુકા પંચાયત હોય કે કોઈ પણ પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધીની ચૂંટણી હોય, એ લોકલ લેવલે સમીકરણના આધારે પાર્ટીનો જે એક મેનિફેસ્ટો હોય, જે લોકોનો ભરોસો હોય, એ આ વર્તમાન આપણે લોકસભાની ચૂંટણીમાં જોયું કે જ્યારે લોકો નક્કી કરતા હોય છે ત્યારે ગમે એટલા સંસાધનો હોય અને